નવસારીમાંથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। નવસારી ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં આમડપોર સર્વિસ રોડ પાસેથી પ્લાસ્ટિક અને કાગળના કચરા લઈ જતા ટેમ્પામાં તપાસ કરતા 3 લાખથી વધુનો દારૂ મળી આવતા ચાલકની ધરપકડ કરવામાં આવી। નવસારી ગ્રામ્ય પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવસારી ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીબી પટેલિયા અને તેમની ટીમ નેશનલ હાઈવે નંબર 48 ઉપર પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ગ્રામ્ય પોલીસ દ્વારા શંકાના આધારે બોલેરો પિકઅપ ટેમ્પો નંબર MH39AD1136 ને રોકી તેમાં તપાસ કરતા સફેદ રંગની યુરિયા થેલીઓમાં પ્લાસ્ટિક કાગળનો કચરો ભરેલા કટ્ટાની આડમાં ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો કિંમત ₹3 લાખથી વધુનો દારૂની બોટલની નંગ 2664 મળી આવી હતી। ગ્રામ્ય પોલીસે ટેમ્પો ચાલક અને તલાસરી ખાતે રહેતો 26 વર્ષીય અર્જુન રામજીત બિંદની અટક કરી હતી। તેમજ ઇંગ્લિશ દારૂનો જથ્થો કિંમત ₹3 લાખથી વધુનો તથા મહિન્દ્રા પિકઅપ ટેમ્પો કિંમત ₹7 લાખ તથા મોબાઈલ ફોન મળી કુલ કિંમત ₹10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। નવસારી ગ્રામ્ય પોલીસે આરોપી અર્જુન બિંદ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો। આ ગુનાની વધુ તપાસ નવસારી ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીબી પટેલિયા કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ રશીદ ભાણા, નવસારી ન્યૂઝ ટુડે।